તો અત્યાર સુધી તમે જોયું હતું કે કોઈ પણ કેમિકલ રિએક્શન થાય કે કેમિકલ ઇક્વેશન થાય એમાં બાજુમાં બ્રેકેટમાં તમે એનો ફિઝિકલ સ્ટેટ લખતા ને સોલિડ હોય તો સોલિડ, લિક્વિડ હોય તો L, ગેસ હોય તો G, રાઈટ. ગેસ ઇવોલ્યુટ થયો હોય તો અપસાઇડ એરો, રાઈટ. પ્રિસિપિટેટ ફોર્મ થયો હોય તો ડાઉન સાઇડ એરો. કોઈ પણ હોય એ ઇનસોલ્યુબલ હોય, બરાબર, તો એને પ્રિસિપિટેટ કહેવાય. સોલ્યુબલ હોય તો એને એક્વસ સોલ્યુશન કહેવાય. AQ મતલબ એક્વસ સોલ્યુશન, AQ લખતા. તો એના સિવાય હજી કેમિકલ ઇક્વેશન્સ હોય એને વધારે ઇન્ફોર્મેટિવ કરવું હોય, મતલબ ડિટેલ્સમાં લખવું હોય તો હજી ઘણી બધી વસ્તુ તમે ડિટેલમાં લખી શકો. કઈ કઈ વસ્તુ લખી શકી તમને કહું, બરાબર. તો મેકિંગ કેમિકલ ઇક્વેશન મોર ઇન્ફોર્મેટિવ મતલબ કે કોઈ કેમિકલ રિએક્શનમાં તમે કોન્સન્ટ્રેટેડ એસિડ લીધું છે. કેવું એસિડ? કોન્સન્ટ્રેટેડ. જેમાં એકમાં આપણે ડાયલ્યુટ એસિડ લીધું હતું, ઝિંક અને ડાયલ્યુટ એસિડને આપણે રિએક્ટ કરાવ્યું હતું ને. ડાયલ્યુટ મતલબ આછું, કોન્સન્ટ્રેટેડ મતલબ ઘાટું, બરાબર. તો જ્યારે કોન્સન્ટ્રેટેડ એસિડ લીધું હોય તો ત્યારે એને CONC આ રીતે બ્રેકેટમાં તમે લખી શકો, બરાબર. અને ડાયલ્યુટ લીધું હોય તો એને DIL એ રીતે લખી શકો. એટલે તમને આઈડિયા આવી જાય કે આ ઇક્વેશન તમને થોડીક વધારે ઇન્ફોર્મેશન આપે. જેમ કે ડાયરેક્ટ આ ઇક્વેશન આપ્યું હોય અને અહીંયા લખેલું હોય DIL તો એનો મતલબ શું થાય કે આ એસિડ કેવું છે? ડાયલ્યુટ છે. તમને એક વધારાની ઇન્ફોર્મેશન મળી, બરાબર. સમજાણું? તો ઝિંક અને H2SO4 અહીંયા લીધે છે, DIL લખવાનું છે, એમ કે એને ડાયલ્યુટ કહેવાય. તો આ રીતે ક્યાંય લખેલું હોય DIL તો તમે કન્ફ્યુઝ ન થતા કે DIL એટલે શું. DIL મતલબ ડાયલ્યુટ. અને CONC લખેલું હોય તો શું સમજવાનું? કોન્સન્ટ્રેટેડ. હવે અમુક રિએક્શનમાં તમને રિએક્શન કન્ડિશન પણ આપેલી હોય, રાઈટ. જેમ કે નાઇટ્રોજન ગેસ છે બેટા, બરાબર, અને હાઇડ્રોજન ગેસ છે. આ બંનેને તમે રિએક્ટ કરાવો ને ત્યારે શું બને? NH3. NH3 એટલે એમોનિયા. શું બને? એમોનિયા. નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ બે ગેસ લ્યો તમે, બે ગેસને રિએક્ટ કરાવ્યું, શું બન્યું? એમોનિયા. એમને એમોનિયા બનશે? નહીં બને. અમુક કન્ડિશન જોશે, રાઈટ. તો અમુક કન્ડિશન કઈ કઈ જોશે જેના લીધે એ એમોનિયા બનશે, રાઈટ. તો પહેલાં ટેમ્પરેચર જોશે તમારે. જો ટેમ્પરેચર 450 to 500 ડિગ્રી સેલ્સિયસ હોય તો જ એમોનિયા બને, રાઈટ. બીજી વસ્તુ શું જોશે? પ્રેશર. કેટલું પ્રેશર જોઈએ? 200 to 300 ATM. ATM મતલબ એટમોસ્ફિરિક પ્રેશર, જે પ્રેશરનો યુનિટ છે ATM. બીજો પ્રેશરનો યુનિટ શું થાય? તમે લોઅર સ્ટેન્ડર્ડમાં ભણ્યા હતા, પાસ્કલ. શું થાય? પાસ્કલ પ્રેશરનો યુનિટ છે, બરાબર. એવી રીતે ATM પણ એક પ્રેશરનો યુનિટ છે. જેમ કે આ શું કામ શીખવાડું છું? કેમ કે તમને ઇક્વેશન ક્યારેક આમ લખેલું હોય તો તમને આઈડિયા હોય કે ભાઈ N2 અને H2 અહીંયા બન્યું NH3. હવે ઇક્વેશનની ઉપર લખેલું છે આવી રીતે આમ 450C. તો આનો મતલબ શું થાય? આ શું છે કે 450 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે આ બેને રિએક્ટ કરવામાં આવે છે. ઓછું ટેમ્પરેચર હોય તો એમોનિયા બને નહીં. આટલું ટેમ્પરેચર એને કમ્પલસરી જોઈ. એટલું ગરમ કરો ત્યારે જ એમોનિયા બને. સમજાણું? ખાલી ગરમ કરીને મેળ નથી આવતો, ભેગું શું દેવું પડે? પ્રેશરે દેવું પડે. કેટલું પ્રેશર દેવું પડે ભાઈ? 200 ATM સમથિંગ, બરાબર. તો આવી રીતે લખેલું હોય તો શું સમજી જવાનું કે આ શું આપ્યું છે તમને? એટમોસ્ફિરિક પ્રેશર આપ્યું છે, રાઈટ. તો અમુક સમટાઈમ્સ રિએક્શનને સ્પેશિયલ કન્ડિશનની જરૂર પડે. એમને એ પ્રોડક્ટ બનાવતા નથી. એ સ્પેશિયલ કન્ડિશન કઈ કઈ? ટેમ્પરેચર પણ હોય, પ્રેશર પણ હોય અને કેટાલિસ્ટ પણ હોય, રાઈટ. હવે ક્વેશ્ચન એ છે સર કેટાલિસ્ટ એટલે હું, બરાબર, કહું બેટા, નિરાત રાખો. અત્યાર સુધી તમે શું ભણ્યા કે કેમિકલ રિએક્શનમાં તમારે શું આપવાની? હીટ આપતા. પછી બીજું શું આપણા વોટરમાં આપણે વોટર બનાવતા ત્યારે ઇલેક્ટ્રિસિટી, વેરી ગુડ, રાઈટ. ત્રીજી વસ્તુ ટેમ્પરેચર, પ્રેશર, આટલી વસ્તુ ભણ્યા ને. તો કેમિકલ રિએક્શન કરવું હોય તો આટલી બધી વસ્તુ દેવી પડે ત્યારે નવો સબસ્ટેન્સ બને. તો હજી એક વસ્તુ છે, એનું નામ છે કેટાલિસ્ટ. કેટાલિસ્ટનો મતલબ શું? રાઈટ. કેટાલિસ્ટ શું કરે ભાઈ? કેમિકલ રિએક્શનને ઝડપી કરવાનું કામ કરે, સ્પીડઅપ કરે રિએક્શનને. શું કરે? સ્પીડઅપ. જેમ કે તમે દોડતા હોય મેરેથોનમાં, બરાબર, પણ તમે એનર્જી લો થઈ ગઈ છે અને હું પાછળથી ડોગેશભાઈને મોકલું તો તમે કેવા ભાગશો? સ્પીડઅપ થશો ને. શું થશો? કૂતરા પાછળ દોડાવે તો ભાગીને આપણે જોરથી. સમજાણું? તો આ કેટાલિસ્ટ એટલે કૂતરા હે ભાઈ. શું હે? ડોગેશભાઈ હે જે રિએક્શનને શું કરે?
ઝડપી કરવાનું કામ કરે, સ્પીડઅપ કરવાનું કામ કરે, એને કહેવાય કેટાલિસ્ટ. તો અહીંયા આપણે નાઇટ્રોજન છે ને અહીંયા હાઇડ્રોજન છે, રાઈટ. બંનેને રિએક્ટ કરવું હોય, સ્પીડમાં રિએક્ટ થઈને એમોનિયા બનાવવું હોય, રાઈટ. તો આયરનના કેટાલિસ્ટ છે એ આ કેમિકલ રિએક્શનમાં પાર્ટ લેતા નથી. મતલબ રેસમાં ડોગેશભાઈ પાર્ટિસિપેટ કરતા નથી, પણ તમને સ્પીડઅપ કરવાનું કામ કરે છે. સમજાણું? સ્પીડઅપ કરવાનું કામ કરે, ખુદ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ છે નહીં. તો કેટાલિસ્ટ એટલે શું? કે જે કેમિકલ રિએક્શનમાં યુઝ થાય નહીં, પણ જે યુઝ થાય છે એને સ્પીડઅપ કરવાનું કામ કરે, એનો રેટ ઓફ વધારવાનું કામ કરે. સમજાણું? કેનું સમજાણું? એને કેટાલિસ્ટ કહેવાય, રાઈટ. તો અહીંયા જે છે નાઇટ્રોજન ને હાઇડ્રોજન, એને રિએક્ટ કરવા માટે એની સ્પીડ વધારવાનું કામ કોણ કરે છે? તો આયરનના કેટાલિસ્ટ કરે. કોના કેટાલિસ્ટ? આયરનના. અને બીજું મોલેબ્ડેનમના કેટાલિસ્ટ કામ કરે. આ પણ એક એલિમેન્ટ છે. 118 એલિમેન્ટ છે ને ટોટલ, એમાંનો એક એલિમેન્ટ છે. તમારે યાદ રાખવાની જરૂર નથી, તમે એક યાદ રાખો તો એ બહુ છે. તો એવું જરૂરી નથી કે આ જ 2 કેટાલિસ્ટ છે. હરેક રિએક્શનમાં અલગ અલગ કેટાલિસ્ટ પણ હોય કે જે એને સુટેબલ હોય એ રીતે એને સ્પીડઅપ કરવાનું કામ કરે. અહીંયા આપણે આયરન વિશે આપ્યું છે. આયરન ને મોલિબ્ડેનમ જે છે એ બંને શું કરે? આ કેમિકલ રિએક્શનને સ્પીડઅપ કરે, એને કેટાલિસ્ટ કહેવાય. જો અહીંયા અલગ સ્લાઇડ આપી છે મેં, રાઈટ. તો કેટાલિસ્ટ ઇઝ અ સબસ્ટેન્સ that increase the speed of chemical reaction. કેમિકલ રિએક્શનની સ્પીડને ઇન્ક્રીઝ કરવાનું કામ કરે. ડોગેશભાઈ જેવું કામ છે કેટાલિસ્ટનું, બરાબર. ઝડપી દોડાવવાનું કામ કરે. સમજાણું? તો કેટાલિસ્ટ ડઝ નોટ ગેટ યુઝડ અપ ઇન ધ રિએક્શન. એ રિએક્શનમાં યુઝ થતા નથી, રાઈટ. ખાલી એની સ્પીડ વધારે. તો ધ પ્રોપર્ટી ઓફ ચેન્જિંગ ધ રેટ ઓફ રિએક્શન ઇઝ કોલ્ડ કેટાલિસિસ. એને શું કહેવાય? કેટાલિસિસ. ક્યારેક એક્ઝામમાં પૂછાય ડેફિનેશન, તો તમને ખબર હોવી જોઈએ. કેમ હજી બીજા અમુક ઇન્ફોર્મેશનમાં વધારાની ઇન્ફોર્મેશન એ છે કે ક્યારેક આવો સિમ્બોલ તમને આપેલો હોય કોઈ રિએક્શનની ઉપર, તો એ સિમ્બોલનો મતલબ શું થાય? એ શું છે? ડેલ્ટા. શું છે? ડેલ્ટા મતલબ ટેમ્પરેચર. ડેલ્ટા મતલબ ટેમ્પરેચર. હીટ. શું થાય? હીટ. કે એ કેમિકલ રિએક્શનને શેની જરૂર પડે છે? હીટની જરૂર પડે, ટેમ્પરેચરની જરૂર પડે, ત્યારે જ રિએક્શન થાય. હીટ ન આપો તો થાય નહીં. તો ક્યારેક આવું લખેલું હોય તો સમજી લેવાનું કે આને તોડવા માટે હીટની જરૂર પડે, બરાબર, રાઈટ. કે આવી રીતે લખેલું હોય તમને અહીંયા સનલાઇટ. શું લખેલું હોય? રાઈટ. તો આનો મતલબ શું? કે આનો મતલબ શું ભાઈ? કે આ રિએક્શન સનલાઇટની અંડરમાં જ થાય છે. જો એને સનલાઇટ મળે તો જ એ રિએક્શન થાય છે. જેમ કે આ બોલી હમણાં ફોટોસિન્થેસિસ, ફૂડ બને, બરાબર, જે સનલાઇટની પ્રેઝન્ટમાં બને. રેડી? તો ઇફ ધ રિએક્શન હેપન ઇન ધ સનલાઇટ, જો રિએક્શન સનલાઇટમાં થાય તો વર્ડ સનલાઇટ ઇઝ રિટન ઓન ધ એરો. એરોની ઉપર શું લખેલું હોય બેટા? સનલાઇટ લખેલું હોય. જેમ કે અહીંયા હાઇડ્રોજન અને ક્લોરિન, આ બે લ્યો. ક્લોરિન ક્યારેય એકલો ન હોય, યાદ રાખવાનું. કેમ? કે સ્ટેબલ ન રહી શકે. તો અહીંયા Cl2 જ હોય, બરાબર. જ્યાં ક્લોરિન એકલો હોય ત્યાં Cl2 જ મૂકવાનું. હાઇડ્રોજન હોય અહીંયા H2 જ મૂકવાનું. ઓક્સિજન એકલો હોય અહીંયા O2 જ મૂકવાનું, બરાબર. તો અહીંયા હાઇડ્રોજન અને ક્લોરિન આ બંને સનલાઇટની અંડરમાં રિએક્ટ કરશે અને બની જશે HCl, હાઇડ્રોજન ક્લોરાઇડ. શું બનશે? હાઇડ્રોજન ક્લોરાઇડ, બરાબર. તો ભાઈ આ સનલાઇટની પ્રેઝન્ટમાં કેમિકલ રિએક્શન થયું ને, તો આ રિએક્શનને કહેવાય ફોટોકેમિકલ રિએક્શન. શું કહેવાય? ભાઈ જ્યાં સનલાઇટ આવે અહીંયા ફોટો. કેમ કે આપણો ફોટો સારો તો જ આવે, સનલાઇટ આવતી હોય તો. બાકી સેલ્ફી લ્યો તો અંધારું અંધારું આવે, બરાબર. તો ફોટોકેમિકલ રિએક્શન કોને કહેવાય? કે જે સનલાઇટની પ્રેઝન્ટમાં થાય. ડન.